મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટું સર્વોચ્ચ સન્માન મળ્યું છે। સેશલ્સના 3 દિવસીય સત્તાવાર પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીને ત્યાંના સૌથી મોટા નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજવામાં આવ્યા છે। સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મીની દ્વારા પીએમ મોદીને વૈશ્વિક સ્તરે પર્યાવરણ બચાવવા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન વિઝનને પ્રોત્સાહન આપવામાં તેમના દ્વારા નિભાવવામાં આવેલી સાહસિક અને પ્રશંસનીય લીડરશિપ માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે। આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું છે કે ભારત એક એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં સમુદ્રી સુરક્ષાની સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે અને તમામ દેશો સાથે મળીને આગળ ચાલે। પીએમ મોદીના પ્રવાસ દરમિયાન ભારત અને સેશલ્સ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક મહત્વના MOU એટલે કે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। 27 જૂનથી શરૂ થયેલો આ પ્રવાસ 29 જૂન સુધી ચાલશે, જેના પ્રારંભે પીએમ મોદીને સ્ટેટ હાઉસ ખાતે ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું।